આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 એનો બીજો દાખલો છે શીખવાના છે. હવે જોઈએ કે દાખલા નંબર 1 એની અંદર રકમ આપણને કહે છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે આપણને બે પ્રશ્નો અહીંયા પૂછ્યા છે. પહેલું તો કે શૂન્ય શોધવાના છે અને બીજું શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે ચકાસવાનો છે. જોઈએ કે યાદ કરી લે કે શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ શું છે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ભાગ્યા એ. યસ, એટલે કે પહેલાં આપણે બે શૂન્ય શોધી લઈએ, પછી આ જે બંને સંબંધ છે આપણે ચેક કરીશું. ચલો તો હવે અહીંયા દાખલાની શરૂઆત કરીએ. બહુપદી આપણને આપી છે 4s વર્ગ માઇનસ 4s પ્લસ 1. ચલો તો એ લખીએ કે ભાઈ 4s વર્ગ માઇનસ 4s પ્લસ 1 અને અહીંયા આપણને શૂન્ય શોધવાના કીધા છે એટલે શૂન્ય શોધવા માટે બરાબરની સામે આપણે 0 લઈ લઈએ. ચલો હવે અહીંયા શું કરવાનું કે સૌથી પહેલાં જે વર્ગવાળું પદ છે એનો સહગુણક અને અચળ પદ એ બંનેનો નિશાની સાથે ગુણાકાર કરવાનો. એટલે 4 ગુણ્યા 1 એટલે 4 એકા 4. બંને પ્લસ છે એટલે જે ગુણાકાર છે એ પણ પ્લસમાં આવશે. યસ, એટલે +4 થશે. ચલો +4 એના બે ભાગ એવા પાડો કે જેથી અહીંયા વચ્ચેનું જે પદ છે એ આપણને સરવાળા સ્વરૂપે આવવું જોઈએ. યસ, એટલે કે અહીંયા 4 છે એ કોના ઘડિયામાં આવશે તો કે 2 દુ 4 અને 2 અને 2 બંનેનો સરવાળો કેટલો થઈ જશે 4 છે થઈ જશે. પણ આપણે અહીંયા કેવા 4 જોઈએ છે માઇનસ જોઈએ છે એટલે આપણે અહીંયા શું કરી દઈએ તો કે આ જે નિશાની છે એ બદલાવી નાખીએ. મતલબ કે બંનેને માઇનસ આપી દઈએ એટલે અહીંયા જે 4 છે એ -4 થઈ જશે. ચલો એટલે ટૂંકમાં -4s હોય ત્યાં શું લખાશે -2s અને -2s લખાશે. ચલો તો હવે આપણે પદ લખીએ તો કે સૌથી પહેલું પદ એમને 4s વર્ગ, પછી વચ્ચેનું જે પદ છે એના બે ભાગ પડશે. એ કેવી રીતે પડશે એ આપણે અહીંયા હમણાં સમજ્યા. યસ, એટલે કે -2s પ્લસ 1 બરાબર 0. ચલો હવે બે પદની જોડ બનાવીએ. પહેલા બે પદ પાછળના બે પદ. પહેલા બે પદમાંથી કંઈક કોમન કાઢવાનો પ્રયત્ન કરીએ. તો કે ધ્યાનથી જો તો જે 4 છે એને આપણે 2 ગુણ્યા 2 લખી શકાય એટલે એક એક બગડો છે એ બહાર આવી જશે અને s વર્ગ છે અને અહીંયા એકલો s છે એટલે બંનેમાંથી એક એક s પણ બહાર આવી જશે. તો ચલો હવે અહીંયા 2 અને s એ બંનેને બહાર કાઢી લઈએ એટલે ઇન શોર્ટ આપણા બહાર નીકળશે શું તો કે 2s છે એ બહાર આવશે. ચલો પછી વધ્યું શું તો કે અહીંયા 2 ગુણ્યા 2 હતા એમાંથી એક બગડો બહાર આવી ગયો તો એક બગડો વધશે અને અહીંયા s² હતા મતલબ કે s વર્ગ હતો 2 વખત s હતા એમાંથી એક વખત s બહાર આવી ગયા એટલે એક જ વખત s વધશે. ચલો અહીંયા તો 2s જ હતા અને 2s ના 2s બહાર આવી ગયા મતલબ કે અંદર કશું જ નથી વધ્યું. એસ એટલે કે અહીંયા અંદર છે 1 છે આપણી પાસે રહેશે. ચલો હવે બાજુના પદમાં જોઈએ તો કે બાજુના પદમાં તો આપણે કંઈ કોમન નીકળતું નથી કારણ કે 1 છે અને 1 છે માત્ર 1ના ઘડિયામાં જ આવશે. એટલે કદાચ આપણે કોમન કાઢવું તો 1 કોમન કાઢી શકીએ એના સિવાય બીજું કંઈ કોમન નીકળશે નહીં. પણ સાથે સાથે આપણે એ પણ જોવાનું કે અહીંયા જે પહેલા કાઉન્સમાં અંદર જે સંખ્યા મળી છે એનો એ જ અહીંયા બીજો કાઉન્સ બનવો જોઈએ. તો ધ્યાનથી જોતા અહીંયા પણ 2s છે, અહીંયા 2s છે, અહીંયા પણ 1 છે અને અહીંયા પણ 1 છે. ખાલી ફરક એટલો કે અહીંયા 2sની નિશાની પ્લસ છે જ્યારે અહીંયા 2sની નિશાની માઇનસ છે. અહીંયા 1ની નિશાની માઇનસ છે જ્યારે અહીંયા 1ની નિશાની પ્લસ છે. એટલે આપણે જે 1 કાઢીએ એ -1 છે આપણે કોમન કાઢવાના છે કે જેથી કરીને અંદરની નિશાની બદલી જાય કે ભાઈ અહીંયા 2s છે એ જે માઇનસ હતા એમાંથી +2s થઈ જશે અને જે 1 પ્લસ હતા એમાંથી -1 થઈ જશે. હવે આપણે ધ્યાનથી જોઈ શકીએ છીએ કે ભાઈ બંને કાઉન્સ છે એની અંદર એક સરખી સંખ્યા છે એ આપણને મળી. ચલો હવે બંને કાઉન્સને આપણે કોમન કાઢી લઈએ મતલબ કે અહીંયા 2s -1 એને એક જ વખત લખીએ એટલે અહીંથી પણ આવ્યા અને અહીંથી પણ આવ્યા. ચલો હવે વધ્યું શું તો કે અહીંયા પહેલા કાઉન્સની બહાર 2s વધ્યા અને પછી બીજા કાઉન્સની બહાર -1 વધ્યા એટલે હવે એ બંનેને સાથે આપણે લખી નાખીએ. યસ, એટલે કે હવે અહીંયા બીજા કાઉન્સમાં શું વધશે તો કે અહીંયા આગળના 2s અને પાછળ બીજા કાઉન્સની બહાર જે આપણે કોમન કાઢ્યા તે -1 બરાબર 0. ચલો આ બંને કાઉન્સનો ગુણાકાર 0 થાય છે એટલે એનો અર્થ કંઈક એવો થાય કે ભાઈ બંને કાઉન્સ છે એમાંથી કોઈ એક કાઉન્સની સંખ્યા છે એ 0 હશે. ચલો તો હવે એના માટે આપણે લખીએ કે અહીંયા 2s -1 બરાબર 0 અથવા બીજા કાઉન્સમાં પણ સરખું જ છે કારણ કે બે કાઉન્સ આપણને સરખા મળ્યા છે એટલે ત્યાં પણ લખીએ 2s
-1 બરાબર 0. ચલો હવે s ને કરતા બનાવીએ. -1 ને સામે જવા દઈએ એટલે 2s બરાબર +1 થશે અને 2 ગુણાકારમાં છે એને સામે જવા દઈશું એટલે ભાગાકારમાં એટલે s બરાબર 1/2. યસ, એટલે કે આ આપણને પહેલી કિંમત મળી શૂન્યની. હવે સેમ જ અહીંયા બાજુમાં પણ એ જ ગણતરી કરીએ કારણ કે એ જ પદ છે એટલે -1 છે ને સામે જવા દઈએ એટલે 2s બરાબર +1 થઈ જશે અને 2 ગુણાકારમાં છે ને સામે જવા દઈશું એટલે આપણને ભાગાકારમાં મળશે 1/2 જવાબ. યસ, એટલે કે અહીંયા s એ આપણને બીજી કિંમત પણ 1/2 મળી. તેથી એક કિંમતને આપણે આલ્ફા કહી દઈએ કે ભાઈ તેથી આલ્ફા બરાબર 1/2 અને બીટા છે એની કિંમત પણ કેટલી થશે 1/2. ચલો એટલે અહીંયા આલ્ફા અને બીટા આપણને મળી ગયું. હવે ધારો કે આપણે એક વસ્તુ પૂરી થઈ ગઈ કે જે આપણે શોધવાની હતી કે ભાઈ શૂન્ય શોધવાનું આપણું કામ પૂરું થઈ ગયું. હવે અહીંયા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે આપણે ચકાસવાનો છે. એટલે કે આપણે જે આગળ શરૂઆતમાં જે જોયું હતું કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a, આ વસ્તુ હવે ચેક કરવાની છે. હવે આમાં આપણને આલ્ફા અને બીટા તો આપણને મળી ગયું છે પણ હવે b, a અને c એટલે કે abc એ ત્રણે શોધવાના બાકી છે. હવે abc ક્યાંથી મળશે? તો આપેલી જે બહુપદી છે એના ઉપરથી આપણને મળશે. તો કે અહીંયા 4s² -4s + 1 એટલે કે અહીંયા બહુપદી લખીએ 4s² -4s + 1 બરાબર 0 ને બહુપદીનું જે વ્યાપક સ્વરૂપ છે વ્યાપક સ્વરૂપ ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. એટલે અહીંથી આપણને શું મળશે? તો કે આપણને a, b અને c ની કિંમત મળશે. x છે કોઈ પણ ચલ છે કે જે અહીંયા x ની જગ્યાએ s ચલ આપણને આપેલો છે. a છે એ ચલનો જે વર્ગ છે એનો સહગુણક છે. તો કે અહીંયા જે s ના વર્ગનો સહગુણક કોણ છે? 4. તેથી a બરાબર આપણને મળશે 4. ચલો હવે b માટે જોઈએ તો કે x એટલે કે ચલની એક ઘાત હોય એના સહગુણક છે અને આપણે b કહીએ છીએ. તો અહીંયા s ની એક ઘાત છે અને એનો સહગુણક કેટલો છે? તો કે 4 છે અને એની નિશાની માઇનસ છે. યસ, એટલે આપણે માઇનસ સાથે લેવા પડશે એટલે અહીંયા આપણને b બરાબર કેટલા મળશે? -4. અને પછી c બરાબર આપણને છેલ્લું પદ વધ્યું કેટલું છે? 1. એટલે કે અહીંયા abc પણ આપણને મળી ગયા. ચલો હવે આગળ આપણે જે સરવાળા માટેનું જે સમીકરણ છે એ આપણે જોઈએ કે સૌથી પહેલા લખીએ સરવાળા માટે. તો યાદ કરીએ કે ભાઈ સરવાળા માટે અહીંયા શૂન્યના સહગુણક અને સરવાળા વચ્ચેનો સંબંધનું સૂત્ર શું હતું? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. યસ, એટલે કે અહીંયા -b/a એને અલગ રાખીએ પછી બંનેને ભેગા કરી દઈશું. હવે જોઈએ કે ભાઈ આલ્ફા અને બીટા એ બંનેની કિંમત આપણને અહીંયા ઉપર મળી હતી. કેટલી હતી? 1/2. અહીંયા પણ 1/2 હતી એટલે કે 1/2 + 1/2. ચલો હવે બંનેનો સરવાળો કરી બંનેના છેદ સરખા છે એટલે અંશનો આપણે સરવાળો કરી શકીએ. છેદ એક જ વખત લખવાનો એટલે 1 + 1 એટલે 2 અને છેદમાં 2 અને 2 ઉડી જશે એટલે કેટલા વધશે? તો કે 1 વધશે એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને 1 મળ્યા. ચલો હવે -b/a એની કિંમત પણ શોધીએ. -b એટલે કે અહીંયા માઇનસ છે સૂત્રના આપણે એમને એમ લખી નાખીએ. પછી b ની કિંમત તો કે -4 છે એટલે અંશમાં -4 અને છેદમાં a ની કિંમત 4 છે એટલે છેદમાં 4. ધ્યાનથી જો તો 2 માઇનસ પ્લસ થઈ જશે 4 4 ઉડી જશે એટલે 4 × 4 એટલે અહીંયા પણ આપણને જે -b/a એનો જે જવાબ મળે છે એ પણ +1 મળે છે. અને તેથી હવે આપણે બંનેને સમીકરણ આપી દઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2. અને સમીકરણ 1 અને 2 પરથી લખી શકાય કે ભાઈ તેથી સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય? તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. યસ, એટલે આવી રીતે છે આપણને મળે છે. ચલો હવે ગુણાકાર વાળો જે સંબંધ છે એ આપણે ચેક કરી લઈએ. એટલે હવે લખીએ ગુણાકાર માટેનો સંબંધ શું હતો યાદ કરીએ તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર અલગ જગ્યાએ લખીએ એટલે થોડુંક સાઈડમાં લખીએ c/a. ચલો હવે આલ્ફા અને બીટા બંનેની કિંમત હમણાં જ આપણે જોઈતી શું હતી? 1/2. ખાલી અહીંયા વચ્ચે જે સરવાળા નિશાની હતી એની જગ્યાએ શું થઈ જશે? ગુણાકારની નિશાની થઈ જશે એટલે કે અહીંયા 1/2 ગુણ્યા 1/2. હવે જો વચ્ચે ગુણાકાર હોય તો એમાં કોઈ જ લસા લેવાની જરૂર નથી. છેદ સરખા છે કે નહીં જોવાની જરૂર નથી. સિમ્પલ આપણે અંશનો અંશમાં ગુણાકાર કરવાનો અને છેદનો છેદમાં ગુણાકાર કરવાનો. તો અંશનો અંશમાં ગુણાકાર કરીએ 1 ×
1 અને છેદનો છેદમાં ગુણાકાર કરીએ તો 2 × 2 એટલે 2 દુ 4 એટલે કે આલ્ફા અને બીટા ગુણાકારમાં હોય તો એની કિંમત આપણને મળે છે 1/4. ચલો હવે c ભાગ્યા a એની કિંમત પણ જોઈ લઈએ કે ભાઈ c અને a બંનેની કિંમત કેટલી છે તો કે c ની કિંમત 1 છે અને a ની કિંમત છે 4 છે એટલે અહીંયા c ની કિંમત 1 અને a ની કિંમત 4 એટલે અહીંયા પણ ધ્યાનથી જોઈ શકીએ બાળકો કે અહીંયા પણ આપણને જવાબ કેટલો મળ્યો 1/4 અને અહીંયા પણ 1/4 છે. બંનેને સમીકરણ નંબર આપી દઈએ આને 3 અને આને 4 કારણ કે આપણે 1 અને 2 ઉપર આપેલા છે. એટલે હવે લખીએ સમીકરણ 3 અને 4 પરથી શું લખાશે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a થાય છે. યસ એટલે આવી રીતે છે અહીંયા દાખલો છે એ પૂરો થયો. થેન્ક યુ.